ગાંધીનગરની વાત કરી કે જ્યાં કોર્પોરેશન કચેરી પર લોકોનું હલ્લાબોલ, કોલવડા ગામના રહીશોએ આકરો વિરોધ દર્શાવ્યો છે। પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોમાં આક્રોશની લાગણી પ્રવર્તી છે। લોકોએ કોર્પોરેશન કચેરીએ હંગામો કર્યો। વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો મેયરની કેબિન બહાર લોકોનો હંગામો। સંવાદદાતા દુર્ગેશ લાઈવ જોડાયા છે આપણી સાથે, તેમની પાસેથી જ વિગતે માહિતી મેળવીએ। દુર્ગેશ, જે રીતે કોર્પોરેશનની કચેરી અને આ કચેરી બહાર લોકોનું હલ્લાબોલ, શું અપડેટ્સ? जी बिल्कुल, बात કરવામાં આવે તો ગાંધીનગરના કોલવડા ગામનો જે સમાવેશ છે તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં થયો છે અને મહાનગરપાલિકા વિસ્તારની અંદર આ ગામનો સમાવેશ થયા બાદ ગામની અંદર જે છે પ્રાથમિક સુવિધા ન મળતી હોવાની રજૂઆત સાથે અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીં આગળ એકઠા થયા છે। તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં આ બહેનો જે છે તે અહીં આગળ હલ્લાબોલ કરી રહી છે। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ આ બહેનો જે અહીં આગળ પહોંચી છે તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓના ગામની અંદર જે પ્રાથમિક સુવિધાઓ છે તે નથી મળી રહી અને તેના જ કારણે તેઓ હાલ હલ્લાબોલ કરી રહ્યા છે અને જ્યાં સુધી મેયર અહીં આગળ ના આવે ત્યાં સુધી તેઓ અહીંથી હલવાનું પણ નામ નહીં લે તેમ કહી રહ્યા છે। ખાસ તેઓ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ પણ જાતનું નિરાકરણ નથી આવતું। આપણી સાથે સ્થાનિક છે હેનિલભાઈ, ખાસ શું રજૂઆત છે, શું મુશ્કેલી પડી રહી છે? છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા જે રોડ, રસ્તા, વીજળી અને અનેક સમસ્યાઓને લઈને કોર્પોરેટર અને અહીંના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંક એમને આંખાડા કાન કર્યા હતા, જેને લઈને આટલી મોટી સંખ્યામાં આજે ગ્રામજનો એક આવેદનપત્રને રજૂઆત કરવા માટે આવ્યા હતા। પણ કમિશનરશ્રીને જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે મેયર અહીં હાજર હતા અને આ લોકોને જોઈને, જે લોકો વેરા અને વોટ બંને આપે છે એ લોકોને જોઈને ક્યાંક સંતાઈ ગયા છે, જેના કારણે અહીંના સ્થાનિકો બહુ જ તમે જોઈ શકો છો કે આક્રોશમાં છે અને મેયર નહીં આવે તો એમના ઘરે જવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે। ખાસ કરીને કેવી મુશ્કેલી પડી રહી છે, કઈ સમસ્યાઓ છે? તમે જોઈ શકો કે જે સ્માર્ટ સિટીની વાત કરે છે, જે જીએમસીની અંદર 5 વર્ષ પહેલાં જે ગામ આવ્યું એની અંદર રોડ રસ્તા ના બને, જે એક પ્રાથમિક સુવિધા કહી શકાય। અલગ અલગ વિસ્તારની અંદર તમે જુઓ કે 90 થી 95% વિસ્તારની અંદર ક્યાંય રોડ નથી। તમે અત્યારે સાધન લઈને જાઓ કે ચોમાસાની અંદર કાદવ કીચડની જે સમસ્યાઓ સર્જાય છે, ગટરો ઉભરાવાથી દુર્ગંધ ને રોગચાળાનો ભય ફેલાય છે, ક્યાંક વીજળીના વાયરો નીચે આવી ગયા છે, ક્યાંક કેટલાય વિસ્તારની અંદર પાણી પહોંચતું નથી, લોકો ટેન્કરો દ્વારા પાણી લઈ રહ્યા છે, જેના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન છે। જી બિલકુલ, કોલવડા ગામના રહીશો છે તેઓની જે આ સમસ્યા છે તેને લઈને અનેક વખત રજૂઆત કર્યા બાદ નિરાકરણ ના આવતા આજે મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે, કમિશનરને મળ્યા છે। કમિશનરે 7 દિવસનો ટાઈમ આપ્યો છે। આગામી સમયમાં આ જે છે સ્થાનિક લોકો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જી બિલકુલથી ધન્યવાદ દુર્ગેશ, વિગતો સાથે જોડાવા બદલ। તો આ સીધા દ્રશ્યો છે કોર્પોરેશન કચેરીના કે જ્યાં લોકો હલ્લાબોલ કરી રહ્યા છે।